તમે પણ આ રીતે ભોજન કરો છો? આજે જ જાણી લો ભોજન સાથે જોડાયેલા આ 3 નિયમ નહિતર. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલ A1 સ્ટોરીઝમાં. મિત્રો, તમે જ્યારે પણ ભોજન કરો ત્યારે ભોજન કરતા પહેલા તેની સાથે જોડાયેલા 3 નિયમોનું પાલન કરવાનું ભૂલતા નહીં. કહેવામાં આવે છે કે આમ ન કરવાથી મનુષ્યને કંગાળ થતા વાર લાગતી નથી. આવો જાણીએ 3 નિયમ કયા છે. સનાતન ધર્મમાં જીવન જીવવા સાથે જોડાયેલા ઘણા નિયમ અને પરંપરા જણાવવામાં આવી છે. સદીઓ વીતી ગઈ છે, પરંતુ કરોડો લોકો આજે પણ નિયમો પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. આટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં આ નિયમ આજે પણ પ્રાસંગિકતા બનાવેલ છે અને લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. આજે અમે ભોજન કરવા સાથે જોડાયેલા એવા જ 3 નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. નંબર 1, એક સાથે 3 રોટલીઓ લેવી ન જોઈએ. સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં 3 નંબરને અશુભ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભોજન કરવું પણ એવું જ એક શુભ કાર્ય છે. એટલા માટે જ્યારે કોઈને ભોજન પીરસો તો તેને એકદમથી 3 રોટલી ન આપો, પરંતુ તેને 2 અથવા 4 રોટલી આપો. આમ કરવાથી તે ભોજન શરીરમાં લાગે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે, જેથી ડોક્ટરનો ખર્ચ બચે છે. નંબર 2, ભોજનની થાળીમાં ક્યારે હાથ ન જુઓ. શાસ્ત્રોના અનુસાર ભોજન કર્યા બાદ થાળીમાં ક્યારે હાથ ધોવા ન જોઈએ. તેને શિષ્ટાચાર વિરુદ્ધ ગણવામાં આવે છે અને ગંદકી પણ ફેલાય છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે, જેથી મનુષ્યના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે અને તે ધીમે ધીમે પતન તરફ જાય છે. નંબર 3, સૌથી પહેલા કરો ભોજન મંત્રનું ઉચ્ચારણ. પુરાણોમાં કહેવામાં આવે છે કે જ્યારે પણ ભોજન કરવાનું શરૂ કરો તો સૌથી પહેલા ભોજન મંત્રનું ઉચ્ચારણ કરો. આમ કરવાથી તે ભોજન આપણા શરીરમાં લાગે છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ. એટલા માટે જ્યારે પણ ભોજન કરવા બેસો તો ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાનું ભૂલશો નહીં, જેના આશીર્વાદથી તમને જીવન જીવવા માટે ભોજન મળી રહ્યું છે. મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.